દાહોદમાં નકલી કચેરી, નકલી એને બાદ હવે નકલી કર્મચારીની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. લીમખેડા તાલુકા પંચાયત કચેરીમાં નકલી કર્મચારીઓ કામ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વિડીયો સામે આવતા અનેક સવાલ ઉભા થયા. તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં કે જ્યાં કરોડો રૂપિયાના વિકાસ કામો થતા હોય છે, ત્યાં સરકારી કર્મચારીઓની જગ્યાએ નકલી કર્મચારીઓ કામ કરતા હોવાનો આરોપ બાદ તપાસની માંગ ઉઠી છે. વાયરલ વિડીયોના મામલે અધિકારીને પૂછવામાં આવતા ટેબલ પર બેસી કામ કરતા બંને વ્યક્તિઓ સરકારી કર્મચારી નહીં પરંતુ કોઈ બિન અધિકૃત વ્યક્તિ હોવાનું સ્વીકારી રહ્યા છે. ત્યારે હવે તપાસ બાદ જ સામે આવશે કે કર્મચારીઓના ટેબલ પર બેસીને કામ કરતા આ લોકો કોણ છે અને સરકારી ટેબલ પર બેસીને તેઓ શું કરી રહ્યા છે. વિડીયો તાલુકા પંચાયત લીમખેડા ખાતેનો જે વાયરલ થયો છે તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને લોકો આવતા હોય છે એટલે કોઈ માણસો બેઠા છે અને કોઈ માણસે આવતા વિડીયો ઉતારીને આવતા ખોટી રીતે ફેલાવે છે. બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારીને અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારનાર વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોત તો એક ખ્યાલ આવતો, પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી. વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે. એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કહી કે આ કોઈ કર્મચારી તો નથી જ અને આવા કોઈ કર્મચારી એક કામ પણ કરવાના.